કાલે પાછી જેન્યુન રજા પડી ગઈ છે. જેન્યુન કાલે એક એક્સિડન્ટ થઈ ગયું, હાડકું ભાંગી ગયું છે થાપાના ભાગમાં. કાલે ઓપરેશન છે સોમવારે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આશાબેન કેવાનું છે આપણે લોકો એમ જ કહે છે કે તમને વીડિયામાં આવું નથી ગમતું. જો લે દુલ્હન હતી નવા આવ્યા છે. હું આ નીરુ છે ને, નીરુ બોલાઈ ગયું. એ હવે સામે કાંતિભાઈના ઘરે લગ્ન હતા, એ દીકરી છે. ગુડ મોર્નિંગ. વાય આર યુ નોટ ગોઈંગ ટુ સ્કૂલ? ગુડ આફ્ટરનૂન. જો મોટું બગાડ્યો ને કાલે કોમેન્ટમાં કોઈ કીધું હતું, ભાભી વીડિયા મોઢા સામે જોડે મોટું બગાડ. મારી ના ગળે કે હાલે મારી જોની પૂરી થઈ ગઈ છે. હવે ક્યાં છે? હવે લાપસી લઈ આવી દઉં? હે લઈ લઈ દઉં. તું એમ કહેતો હોય ને કે મને તો મારી મમ્મી વિના ખોટું. એમ કરો માં, એમ કરો માં, અભી એમ કર માં. એ આપ બધાને કહું એલા ફોન ને ઓછા કરો, ફોન ઓછા કરો. કોઈ એકે મૂકે નહીં. કાલ ઓલો બપોર વચ્ચે અહીંયા ફોન મૂકી ઊંધો હુવે. ડાબુ કઈ બસ ચાલી ગયો હવે. ગુડ મોર્નિંગ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, બાપા સીતારામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? કાલે પાછી જેન્યુન રજા પડી ગઈ છે. જેન્યુનનો મતલબ એવો કે મારી પાસે જેન્યુન કારણ છે. સવારમાં કાલે ઓફિસે ગયો ને, પછી ત્યાં બપોરે સવારમાં થોડોક ઘરે આ વિડીયો બનાવ્યા હતા. અત્યારે કેમ બનાવું છું એ રીતે, પણ કાલે એક એક્સિડન્ટ થઈ ગયું. અમારા સુપરવાઇઝર હતા ને, એ પહેલા માળાથી પડી ગયા. એટલે બપોરે એને દવાખાને લઈ ગયો. 5 વાગ્યા સુધી દવાખાને રહ્યા. સારી એવી ગંભીર ઈજાઓ, થોડી ગંભીર એટલે હાડકું ભાંગી ગયું છે થાપાના ભાગમાં, એવું થોડુંક થયું છે. કાલે ઓપરેશન છે સોમવારે. એના કારણે હું સાંજ સુધી, મતલબ 4-4:30 સુધી દવાખાને હતો. સવારના 12થી બપોરના 12થી 4-4:30 સુધી. એટલે ઘરે નહોતો આવ્યો. પછી સાંજે ત્યાંથી સીધા એક લગ્નમાં વહી ગયા હતા ને ત્યાં હું એકલો ગયો હતો. અને ત્યાંથી 10:30 સાંજે ઘરે આવ્યો. એટલે કાલે એમ બ્લોગ નથી બન્યો. કાલનો દિવસ આખો દિવસ ઘેર જ નથી. એવું સાંજે 10:30 આવ્યો ને ત્યારે આ બધા સૂઈ ગયા હતા. એટલે એવું થયું છે. ઓહ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આશાબેન કેવાનું છે કે તું બોલતી નથી. થેન્ક યુ આશાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. આશાબેન નહીં, કાલના બ્લોગમાં કેટલા લોકોએ કોમેન્ટ કરી. પછી હું પહેલેથી કહું છું, ઘણા એમ કીધું, હું ઘણા સમયથી જો હાલવા મળી જાઉં વાત થતી હોય બ્લોગમાં છે ને, ઘણા એમ કીધું કે તમને હાસીન ઘેરેથી સપોર્ટ નથી મળતો. કે તમે જોવો જયદીપ પટેલના બ્લોગમાં જોવો, એને પપ્પા અને મમ્મીને, ખાલી તારું એકનું નથી કીધું, બધાનું કીધું. એટલે આજે છે ને બધાની કોમેન્ટ વચાવવાની છે. આમ બધાની વચ્ચે બેહીને જાહેરમાં વચાવવાની છે, જોરથી વાંચીને કહેવાનું છે. એટલે આપણે લોકો એમ જ કહે છે કે તમને વીડિયામાં આવું નથી ગમતું. જો પાછી હું આમ ફોન આમ કરું એટલે ઊંધી હાલવા મળે. એમ જ આપણે કામ તું કરીને હું ક્યાં ના, પણ હું થોડો આખો દી ઘેર રહેવાનું છું. 2 મિનિટ શું આગળ 2 મિનિટમાં નીચે વયો જાય, પછી તું કામ કર. એટલે તને શું નથી ગમતું? એમ નહીં તો બોલતા જોઈએ એમ. ઓકે, બોલતા જોઈએ. આ રીતે બોલતા જ હોય છે, એવું નથી બોલતા. પણ સવારમાં કામમાં હોય ને ત્યારે એને કાંઈ બીજું કાંઈ ઓલું નથી રહેતું. એટલે એવું હોય છે. અને બધાનો સ્વભાવ સરખો ન હોય, થોડો ફેરફારવાળો હોય. તો કાંઈ વાંધો નહીં. તમે કીધું નહીં તો સારું જ કીધું. આજે આગળ ભાભીનું કોઈ કીધું હતું ને, ભાભી તો દાંતે નથી કાઢતા. એ આગળ વચ્ચે ઓહો, ક્યારે મહેમાન આવ્યા છે, મિત્તલબેન આવ્યા છે, વરાજાના બેન. સામે લગ્ન હતા ને, એ વરાજાના બેન. પણ લે દુલ્હન હતી નવા આવ્યા છે. હું અમારે લે શું કરવાનું? જાનુબેન નું ચાંદલન થઈ ગયા, ગોવણી કરવા આવ્યા છે. વાહ. અને જાનુ
તું બધાને 11 વાગે બોલાવી દેજે. એ ડ્યુટી તારી. ના, વાસણ બાસણ બેટા ક્યારનો કહે છે કે સાહેબ સામે શાક સુધારવા. ના, વાસણ પકવા નહીં તો તારા બે પણ બોલાવા. જો આ નીરુ છે ને નીરુ બોલાઈ ગયું એ હવે સામે કાંતિભાઈના ઘરે લગ્ન હતા એ દીકરી છે અને હવે અમારા સોસાયટીમાં એક ફેમિલી મેમ્બર વધારે રિટાયરમેન્ટ લઈ લીધું છે કાંતિભાઈ. એ દીકરી જ કહેવાય હવે ઓ દીકરીમાં કઈ ફરક નથી જો એના પછીના ઘરમાં છે ને. ચાલો અમારે દીકરીઓ છે ને તે નૈતિકભાઈ ગુડ મોર્નિંગ વાય આર યુ નોટ ગોઈંગ ટુ સ્કૂલ ગાડી નથી ને દીકરા બીકોઝ સન્ડે છે એમ કહેવાય ગાડી નથી આજ રવિવાર છે જાનુબેન ગોવણી થઈ ગયા છે થવા તૈયાર થઈ ગયા છે આગળ સામે આવ્યા હતા ને ગોવણી થવાના આમ કરતો બધું મોટું હજી ખાલી નાહીશો કે નહીં તો માથું નથી ધોયું હે ને એટલે બધું હજી માથું હરખું કરવું પડે એમ છે હાલો ટાટા 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 આ બધો તો ખરી અરે વાહ દવાનો ટાઈમ થઈ ગયો છે પણ એ પેલા છે ને દવાખાને જવું છે ચા લીધી છે આપણે અને પેલા બાબુ કાકા જે એક્સિડન્ટ થયું છે તો ખબર પૂછતા જઈએ ને કાલે સવારે ઓપરેશન છે એટલે અત્યારે તો જે શું હશે જઈને જોઈએ તો ખબર પડશે કે 15 મિનિટે ઘરે પહોંચ્યો છું અને ઉપર જાનું બેન કપ છોકરા રમાડતી હોય ને એવો અવાજ આવે છે આવ કરે છે ક્યાં કરે જાનો ક્યાં છો કોણ છે આરે ચાહત તો કોને આવા કરશો તો નાનો છોકરો કોઈ છે એટલે સવારે હું જોયો તો અહીંયા આમનું હતો હજી નહીં જશો શું કરશો અહીંયા ફોન આમ મુકાયો હતો અહીંયા પડ્યો છે કે અત્યારે આગળ આમ વયો ગયો આમનું હે હું જો ને ફોન આ રીતે મુકાયો હતો અને આમાં બેઠો હતો અત્યારે 12:30 બતાવે છે વાગ્યો છે 1:30 1 કલાક ઘડિયાળે લેટ છે મોટા મૂકા માંગણી નાખશો કેમ હજી ને અહીંયા બેઠો તો કે હું છું કોઈ કઈ કીધું મારા દીકરાને તો હું છું બેઠો છું પણ શું કામ બેવું ને તો કહેશો ને હજી અહીંયા નહીં શું એમ હજી બેઠો છો ઘડીક કે અહીંયા નહીં શું હા બોલ હીરો એક્ઝામ દઈ આવ્યો કોણ છું કેવી ગઈ એ કેમ ખબર પડે એટલે કેવી ગઈ તો આપણને ખબર પડે ને હા એમ કેમ ખબર પડે રિઝલ્ટ આવે તો એ પછીની વાત પણ થોડું ઘણું વેરિએશન રહી હો ગુડ આફ્ટરનૂન મોકો બગાડ્યો ને કાલે કોમેન્ટમાં કોઈ કીધું હતું ભાભી વેડી આમ મોટા અમે જોડે મોટું બગાડતા મોટું બગાડતા એ બગાડ્યું ઓહો ડાયટિંગ ફૂડ હાલે છે એમ ને હા આમાં શું છે આમાં વજન ઘટવો ન જોઈએ જોતો ખરા એટલે એમાં આવું કેવી હાસવે છે બપોરે જ્યુસ પાય છે કે તો ખરા જ ને અમે આ તો કામીને ઘેર દે છે આ તો હાવ વાપરવાનો હોય છે નેપકિન અહીંયા છે અહીંથી લઈ જાવ તમારે એ લઈ આવે ખાલી અહીંયા હજી પીવું બોલો કેમ છે બહુ સરસ. હે કેટલી રોટલી છે આજે દાળ ભાત હોય તો મારે હાટુ રોટલી નહીં બનાવતી એમ દાળ ભાત નથી, લીલા ચણાનું શાક છે ઓકે અને રોટલી છે અને તમારે બેને ખાવાનું છે. વિજયભાઈ ગયા છે લગ્નમાં, હા એ લગ્નમાં વેદાંતને હારી ગયો થઈ હતી અને મમ્મીને મમ્મીને જમવાનું ઓહો તો ઘરે 50% પબ્લિક ઓછું હતું આજે ને આ બેને તો જ્યુસ પીવાનું હોય તો આપણે સાર જ રહ્યા હું તું ભાભી ને પપ્પા મને કઈ ખબર નહોતી બધા ખાવાના છે. લોટ વધારે બંધાઈ ગયો લોટ ને બાકી રેડી કરીને ભાભીએ કીધું શાક તો 2 ટાણા હાલી જાય આપણે શિયાળો હાલે એટલે ચણા ન હાલે તો અત્યારે જ ખાઈ જવું પડે ને એટલા લોટનો વધારો છે, બાકી થઈ રહે. એ રોંઢે છોકરા માગે તે રોટલી કરી દેવાની કોઈ ખાવું હોય તો લઈ આવો તો રોટલી કરતો. એ આ લોક કાલ આવવાનો હોય ને ત્યાં તમે ખૂટવાડી દેહો મિનિટમાં ઘરે પોગીને જમીન નવરા હોત થઈ ગયા બોલો ઘડીકમાં અને અહીંયા આ છોકરીઓ આગળ રમતી હતી તો મને એમ લાગતું નાના છોકરાને હાવ આ લડ્યું કરતી હતી તો હા હા હા
હાલો જાઓ ઘરે જઈને હુઈ જાઓ બીજું હાલો કેમ શું કરવાનું છે શેનો છેલ્લો દિવસ રવિવાર છે રવિવાર હોય તમારે લોહી પીવો ને દીકરીઓ બેન ત્રણેય મારી નાખડે એક હાલે મારી હાલે હાલે ઓલે 8:30 વાગી ગયા છે અને ઘેરે તો ક્યારના પહોંચી ગયા છે પણ હવે જમવાની વાત છે કેમ કે નીચે છે ને જમવાનું અમારે સામે એવા લગ્ન હતા જ્ઞાન છે એમની ત્યાં નિવેદ છે પણ આપણા પાર્કિંગમાં છે ને હવે અમે આવ્યા ને ત્યાં આ બધા આદમી જમી લીધા તો બાયુને જમાડે છે એટલે અમારે થોડુંક વેઇટિંગ છે આદમી તો શું કહેવાય શું કહેવાય જેન્ટ્સ જેન્ટ્સ શું કહેવાય એટલા બધા દાંત આવ્યો ભાઈ શું છું કેમ હા વેડી આમ કીધા જેવું નથી એટલે પછી કહી દે ને પછી હું તમને કહી શું ખાશો શું ખાશો તું આ મોટી થઈ ગયો આ છોકરી જો હાથે ખાવા મળી જો ને વળી ઢોળાવાય નથી દેતી લાપસી તો પૂરી થઈ ગઈ અમારે લેવાની છે બીજી જોની પૂરી થઈ ગઈ છે અમે ક્યાં છે હવે થોડી કેવી છે હે લઈ આવી દો લાપસી લઈ આવી દો હે લઈ આવી દો લઈ વાટકો ચાલુ છે તૈયારી ગામડે જવાની બેગ ભરાવા મળ્યા છે વાહ ભાઈ વાહ બે બેગ તો ભરી દીધા હે તો સાસુમાં જાય છે બે ના ગામડે કેટલી તારીખની ટિકિટ છે તમને બેન ગમશે ને તને મને કહેશો તું એમ કહેતો હોય ને કે મને તો મારી મમ્મી વિના ખોટું મમ્મી તો હું તો બસ થોડાક દિન જવાનું છું ને ગમે તો નતર રાતે છેલ્લો ભરી દઈશ દરેક હું કઈક કરતી હોય કામ હું એમ કહું એ તો તું કરી દે નથી તે કહું એમ કે માર માં ખાવા બેઠા કે નો માં વગરનું ખોટું તું તો પર એ હોય તો બધું આપણે ઓય મારા હાથ વિના હોય થોડી કઈ દોડવા પણ મેં તો ઘડી કરી તો એ કે માર માં વિના ખોટું તમે તો આને યુઝ હોય ઓ એરપોર્ટ છે બોલો અને માની પોતે પકડી આવ અહીંયા માની પોતે પકડાય સોરી પર કઈ ખબર પડે છે ટેલી નારા ના આવું કરાય હગી મારે આવું કરાય હજી હું મારા માના વખાણ કરું છું કે મારા મા વગર ખોટું જાય અને માને બોથી પાછળથી પકડે છે કપડ તો આવું ખાલી કરી નાખો કેમ કાંઈ કપડા નો રહેવા દીધા એટલો બધો હરખ પણ જો તો ખરા એક બેગ અહીંયા ભરી એક અહીંયા ભરી હજી ઘટે કપડા તો લઈ આવો નવા જાઓ હે આ ઉપાધિ કરે છે જાનુ ને મૂકીને જવાની ઉપાધિ હાલે છે ઉપીને એટલે આપણે મૂકીને જાય પછી લગન છે મહેશમાં જેમ હા સાનુને બસ લગન ના પહેરવા કપડા બપડા બધું પાછું નીચે ઉતારવું પડે આ બધું કઈ જવું પડશે ઉપર નો હોય સાવા તો લઈ આવે પણ અહીં જ જોતા બારે કેમ કે મેળ તોડો છે શું કરે નવા પહેરી બે કાઢે હાલતા મેં નવા આ જઈને લઈ આવે હે નવા કપડા પહેર્યા કરે ને એટલે એમ કે છે નવા કપડા નીચે મૂકીને જાવ ને નહીં હું લઈ આવે અમારે જાનુબેન ની સર ચાલે છે અમે બા જાય છે અત્યારે ને અમે જવાના છીએ 2 તારીખે એટલે જાનુ અને વિજયભાઈ બધા ઘરે છે છોકરા બધા ઘરે છે પણ જાનુ દીદી છે ને ગુલાબ નો હોય ને ક્યારે નવા કપડા સિવાય કઈ પહેરે નહીં એટલે હંતાડી મૂકતા જવાના છે લગ્નમાં પાછું છે અહીંયા તો લગ્ન છે એટલે આ લોકો લગ્નમાં તો જવાનું હોય ત્યારે જાનુબેન માટે થોડુંક સેટિંગ કરીને જવું પડશે ને કામ એક કરશે તમારું ને તમારી વસ્તુ બધી બગાડશે એમ તૈયાર થવાનો શોખ જ એટલો ને એટલે ગમે ત્યારે એમાં મમ્મી નો હોય ને પછી તને હાવ મોજ આવી જાય એની બીક જ ન હોય નો બાબુને હારવાનું હોય નો એને બાને હારવાનું હોય કેમ કે
મારા તો નહીં એની મમ્મી જ્યારે ગડાડી દે એટલે એની બીક થોડીક લાગે એ છે ને મેકઅપ નો બધો સામાન થી માંડીને કપડા ઉપડા બધું જાનો બેન નો અપ ટુ ડેટ મૂકીને જ જવું પડશે પણ હાસવીને હંતાડીને મૂકીને જવું પડશે નકર તો એ છે ને હાથે ગોતીને પહેરી લઈ એમ છે હા વીખી નાખે બધું છે ને બાની બહુ યાદ આવતી હોય એને હારે ઠેલો બને લઈ જાવ તમને કેવો વિજયભાઈ તને કહો નહીં તો આગળ ખોટું કોને કીધું આગળ કોને કીધું હું એને કહું જાવું છે એમ વિચાર થાય છે તમારે જવું છે લગન કરવા જાવું મેં બધી એમ નથી હા, કોઈ ના પાડીએ કે નહીં સીધા બે જણા જાવે જાજો તમને હું વેદાંત વેદાંત આપણું શું છે ગામડે આવવાનું નહીં નહીં નથી આવવાનું અને એક લટકું મૂકો કોલેજ શરૂ છે પરીક્ષા આવે હાલ્યો પરીક્ષા આવતી હોય તો લઈને જ જવાનું પણ પહેલેથી શોખવટ હતી પરીક્ષા ન હોય તો આવવું હોય તો આવજે પરીક્ષા હોય તો તો કાંઈ નહીં ટાટા ટાટા હે ને અઠવાડિયાની વાત બા જાય કાલે ખબર છે કે નહીં પ્રમદીપ તું કેમ એક કોઈ પાણી ન ભરતા બધા કે અભિન વેદાંત ને નૈતિક ને કેમ પાણી ન સાય કરીને જ કે પાણી પીવું હોય સાય કરીને જ કે બીજું કઈ ભરી દેતી એટલે સહી કરીને કે ભરી દેતી હોય તો તરત તરત એક ગ્લાસ મગાઈને 2 ગ્લાસ ભરી દેવાય આળા હું કામ કરતું હે આમ એવું માનવા ન પડે કોઈ દી. તને કહું આ બાજુ જાનો મેડમ મોટું કામ કર્યું છે અત્યારે એ ઢોળા હે એમ કરો અભી એમ કરમાં એ આપશે બધા આટલું જ લાવી છે ભાઈ આપશે વાહ મારો દીકરો વાજો બધા આટલું પાણી ભરી દે પૂન થાય જાનું પૂન થાય હાલે અત્યારે પાણી નો નખાઈ જાનું હાલે હવે પણ હાથમાં કેમ? જાનું હવે 3-4 રકા બીજા જાનુડી 4 રકા બીજા બેટા એમાં સેજ નહીં રહેવા દે. ઘડીક પહેલા જે પાણી નહોતી આપતી ઈ હવે પાછી અહીંયા પાછી હેત કરવા ગયું ભાઈને. પણ એમ મારવાનો હોય ખોળામાં ઉતા મારવા આવીશું પણ મારવા નથી દેતા લે મારવા ફોન મૂકતો ફોન બધાય શાંતિથી ઘરે બધા બેઠા છે એ મૂકી દે હસી નાખો એક તમારી ફેવરેટ છે પણ કઈ છે બોમ્બરમેન સુપર મારિયો બધા લેવલ લોકડાઉન માં પાસ કરેલા છે હે આગામી ગેમ અરે મારું એ અમે રમતા એ અલગ રીતે રમતા ભાઈ એટલું બધાને કહું એલા ફોનને ઓછા કરો કોઈ એકેય મૂકે નહીં. કાલ ઓલો બપોર વચ્ચે અહીંયા ફોન મૂકી ઊંધો હુવે તો એ ઊંધો ફોને ચાલુ આંખું ખુલ્લી અને નિંદરમાં આંખો ખુલ્લી ખુલ્લી લાલ સોળ આંખું થઈ ગઈ. એ તો ઠાકી ગયો તો પછી- હા ઢાકી જોઈ તો પણ ફોન મૂકી હોય તો હોય ને મેં સાંભળી ઉઠાડ્યો તો એને લાટવાર કોઈ જાતની ભાન નહીં. ઉઠાડ્યા પછી હજી નથી. પછી એને ખબર પડી કે કારું આ કઈ રીતની મને ઊંઘ થઈ હજી નથી ખબર પડતી એમ કરતો ઠાકી ગયો તો એટલે એમને ભાન તને હજી નથી બંધ કરી અને તરત ઊંધું મૂકી દેવાય. આંખું ખુલ્લી અને હૂતો તો અને આમો ફોન ઓલે પણ મૂકે. એક સિસ્ટમ તો એ કે ઊંધું હોવાનું જ નહીં કોઈ ઊંધા પર કે હુવાનું નહીં એકે નહીં હુવાનું ડાબે પર કે હુવાનું આસી વાત છે હું આમ જ કહું એ ડાબું ડાબુ કઈ બસ ચાલી ગયો તો હવે એ ડાબું છે. પણ એમ નહીં ડાબુ થાય એમાં એવું હોય કે આપણે બધા ડાબે બાજુ હોવાનું હોય આ દાબોડી છે એટલે જમણી બાજુ. નહીં, નહીં, તું જમણેરી કે ડાબેરીનો સવાલ નથી હૃદય કઈ બાજુ જમણેરી કે ડાબેરીનો સવાલ નથી. પણ આમ જો ડાબુ આ હૃદય હોય ને એ પડકે હોવાનું એમ થાય. પછી તું ઓલા હાથે લખતો હોય તો એ ડાબે પડકે એટલે તારે જમણે પડકે હોવાનું એવો નિયમ ન એટલે કે તાર ડાબી બાજુ જ હૃદય હોય તારે કે જમણી બાજુ ન હોય આ બધું ડાબી બાજુ ક્યાં હૃદય ક્યાં હોય નથી એટલે આમ ખંભે હોય કે ટટ ખંભે હોય કાલ કોણ હતું એવો ને? હા અહીંયા હોય હા હે કાંઈક વાતમાં કંઈક ઉતાવળે કોઈ બોલી જતું નહીં
મારે ઈ કે પછી હાથે માથ મૂક્યો ને એ સંગીતાબેન હાથે માથ મેં કીધું આ સંગીતાબેન ને છે ને ગૌતમ માણસ બધી ખબર હોય એમ આ કુંભગળામાં શું કરવાનું ને કઈ રીતનું ને બધી ખબર હોય હા. મેં કીધું ગૌતમ માણસ કે મારા ગૌતમ બાએ છે ને મારા માથે હાથ મૂકવાની જગ્યાએ હાથે માથ મૂકી દીધી કે હાથે માથ મૂક્યો છે મને હું હાલે? આ ઉંમરે તમારે ક્યાં ફોન છે? ઘરે કમ્પ્લેટ તો જોવો જ. એમને આ ઉંમર તમારે ક્યાં જવો એટલે હું કઈ ઉંમર એ ઉંમરે એમને હુઈ જવાય વહેલું વહેલું. પણ તું હુઈ જાની વેલો જાની જાય ઈ વેલા જાગી જ જાય તું નાનો છો તમે દેવો ફોન. તાર ભાઈ એને છે ને તો આનંદ જાનુડીને ફોન હાથમાં ભાળો ને એટલે એક દી મેં તો રોજ હુઈ જાઉં છું હાંજે. ફોન હાથમાં ભાળો ને એટલે ઝાપટ નાખવાની એને ને જાનું ને બેયને આજ તો સવારમાં હું જો ને તઈ અહીંયા ફોન લઈને બેઠો તો પછી હું બપોરે આવ્યો ત્યાં ફોન લઈને બેઠો તો આ કાલનો વ્લોગ જોઈ લેજો તમે ભાઈ તો ભાઈ વર્ષે કેટલું કામ કર્યું ખબર? શું કરવાયેલું છે કામ કે દોસ્તાને જઈ આવ્યો, દોસ્તાને ત્યાં જઈ આવ્યો, મમ્મીનું કામ બતાવી દીધું મેં. શું મમ્મીનું આ કામ બધે કપડાં લેવા ગયો હતો. પછી હુકવવા ગયો તો કે નહીં હું? હુકવવા કોણ ગયું હતું તો બા મને નહોતું. એ આપણે હુકવવા હોતી જવાનું તો આપણે બે હેરે તો ના વાગ્યા હતા. હું ક્યારે નાવા ગયો હતો તમે ઓલા બાથરૂમમાં હું આ બાથરૂમમાં બેયને શું કહેવાય આમ નિંદરમાં હા હા ગીત તું ગાતો હતો એમ ને એય, નહોતો. ભાગા. આવ, ભાગા લાગે. અવાજ તો આવતો હતો મેં કીધા બાથરૂમ માંથી કઈક કોક ગીત ગાઈશ તું ગાતો હતો હા ગીત ગાતો ગાતો નાતો હતો કેમ ભાઈ મેં જોયું તું સાંભળ્યું ખબર તું જ નથી, ભાઈ. આજે હાસીન તું ગીત ગાતો ગાતો નાતો હતો ને ઓ, ભાગ. અમારે નૈતિક છે ને બાથરૂમ સિંગર છે અને જોરદાર સિંગિંગ કરતો હતો એલા, બંધ કરો ને એલા પણ. આજનો દિવસ પણ મસ્ત સુપર ફેન્ટાસ્ટિક સમાપ્ત થઈ ગયો છે અને મારી પાસે મારો સુપુત્ર મારો દીકરો મારો ડાયો ડમરો મારો અભી અને મારી કરતા આગળ જવાની ઉતાવળ છે તો એને જવા દઈ છે આજનો દિવસ સુપર ફેન્ટાસ્ટિક પૂરો થાય છે આજનો વ્લોગ પણ અહીંયા આપણે પૂરો કરીએ છીએ આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં નવા એન્ટરટેનમેન્ટ સાથે મળીએ ત્યાં સુધી બાય બાય જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય મળીએ હવે આવતીકાલે ટાટા